डभोई शहर के सर्किट हाउस में गुजरात पत्रकार एकता परिषद की एक महत्वपूर्ण बैठक आयोजित की गई। बैठक में गुजरात महामंत्री नीलेश भाई पाठक, जिला जोन प्रभारी प्रिलेश भाई ठक्कर, वडोदरा जिला अध्यक्ष घनश्याम भाई पटेल और जिला उपाध्यक्ष हुसैन भाई मंसूरी की उपस्थिति रही। इस दौरान डभोई शहर तालुका इकाई के पदाधिकारियों की सर्वसम्मति से बिनहरीफ नियुक्ति की गई। प्रदीप भाई बारोट को अध्यक्ष, मुकेश खत्री और मनोज भट्ट को उपाध्यक्ष, वशिष्ठ भट्ट को महामंत्री, विकास चतुर्वेदी को मंत्री तथा चिराग तमाकूवाला को मीडिया सेल संयोजक नियुक्त किया गया। बैठक में पत्रकारों के हितों से जुड़े विभिन्न मुद्दों पर चर्चा की गई और सभी नवनियुक्त दायित्वधारी को शुभकामनाएं दी गईं। गुजरात पत्रकार एकता परिषद ये गुजरातभर में ग्राम्य विस्ताરના પત્રકારોનું એક મજબૂત સંગઠન છે। આ વ્યાપક સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સમયાંતરે હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવે છે એમાં આજે ડભોઈ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પ્રદીપ બારોટની નિમણૂક કરવામાં આવી છે। વર્ષોથી તે પત્રકાર તરીકે સેવાઓ આપે છે અને બીજા હોદ્દેદારો પણ એમની મારી એક શુભેચ્છા છે કે પત્રકારો તરીકે આપણે સમાજને દિશા બતાવીએ, રાજકારણને દિશા બતાવીએ, તંત્રને દિશા બતાવીએ, એ દિશામાં કામ કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મજબૂતીથી અવાજ રજૂ કરીએ, એ મારી ટીપ છે, એ જ મારી આપ લોકોને માર્ગદર્શન છે અને આપનું સંગઠન વધુ મજબૂત બને એ મારી શુભેચ્છા। બરાબર। આજરોજ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે પત્રકાર એકતા પરિષદની એક મિટિંગ યોજાઈ, જેમાં પાછલા 3 વર્ષથી કેતનભાઈ રોહિત અમારા ડભોઈ જિલ્લાના પ્રમુખ, ડભોઈ તાલુકાના પ્રમુખ હતા અને હમણાં એમને સ્વેચ્છાએ રાજીનામું મૂકી અને બીજાને આ તક આપો એવી રીતે અહીં આગળ અમે ડભોઈની અંદર આજે નવા પ્રમુખ તરીકે પ્રદીપભાઈ બારોટની નિમણૂક કરી છે અને પાછલા અમે 8 વર્ષથી આ સંગઠનમાં બધા જોડાયેલા છે અને વડોદરા તેમજ ગુજરાત સમગ્ર 33 જિલ્લાઓમાં અમારી સાથે અત્યાર સુધીમાં 10,500 પત્રકારની ઉપર લોકો જોડાયેલા છે। તો અવારનવાર અમારા પત્રકારોને પણ આ સંદેશ આપીએ છીએ કે આ એક સંગઠનમાં જોડાવ અને તાકાત બનાવો, મજબૂત બનો। ધન્યવાદ।